મંચસ્થ મહારાજશ્રી મહાનુભાવો અને મહિલા સશક્તિકરણના આ કાર્યક્રમમાં સામે બેઠેલા ભાઈઓ અને બહેનો, આનું સેટ ટીકો વધારે છે કે હોલના કારણે પડવો આવે છે મને ખબર નહીં. હા, હમણાં જ સંચાલન ચાલતું હતું ને એમાં બેન બહુ સરસ શ્લોકની એક ઉક્તિનું ચરણાર્થ બોલ્યા. યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા. કોઈ કહેશો આ કોણે લખેલું છે વાક્ય? કોઈના ધ્યાનમાં છે? યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતા. આ લખનાર ભગવાન મનુ છે. મનુસ્મૃતિમાં વાક્ય આવ્યું છે. જેને લોકો એમ કહે છે કે મનુએ સ્ત્રીઓનો કચ્ચર ઘાણ વાળ્યો અને જે લોકો મનુને ગાળો દેતા ધરાતા નથી, એ જ ભગવાન મનુનું આ વાક્ય છે. ભગવાન મનુએ જેટલી સ્ત્રીઓની મહિમા કરી દુનિયામાં કોઈએ કદાચ નહીં કરી હોય, અને એટલે આ વાક્ય વિશ્વ પ્રસિદ્ધ બન્યું. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમંતે તત્ર દેવતા. જો સ્ત્રીની પૂજા, નારીની પૂજા એટલે એવું ન સમજશો નારી શરીરની પૂજા, પણ નારી નામનું જે તત્વ છે એટલે જે સ્ત્રીત્વ છે એ સ્ત્રી તત્વની પૂજા એ મહત્વની છે. અને એટલે આપણે ત્યાં ઉપનિષદ પણ જ્યારે અભિવાદનનો ક્રમ લખે તો પહેલા પુરુષોની વંદના નથી કરતા. ઉપનિષદ પણ શરૂઆત કરે તો માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો. એટલે શરૂઆત ક્યાંથી થાય? માતૃદેવો ભવ. પહેલા માને વંદન થાય, પછી બાપને વંદન થાય. આ માની મહિમા આપણે ત્યાં ખૂબ છે. જો ભાઈ જેને બાળકો વચ્ચે હેરાન કરતા હોય થોડા બહાર જઈને કાં તો પાછળ જઈને બેસો. હા, એક તો નાના નાના બાળકો હોય, પછી એક આનંદ તમને હેરાન કરે ને બીજાને એનો લાભ ન મળે, એવું ન થાય. અને એક નાનું બાળક હમણાં પેલા ભાઈએ કીધું તમારા ખિસ્સામાં છે, એને પણ બંધ રાખો. આ બે બાળકોથી પ્રવચનમાં તો કમસે કમ આરામ થવો જ જોઈએ. મિત્રો, નારીની મહિમા હિન્દુસ્તાનમાં કોઈ શીખવાડવા માટે આવે તો એ આપણું દુર્ભાગ્ય છે. ભારતની ભૂમિ ઉપર કમસે કમ નારીની મહિમા શીખવાડવાની આવશ્યકતા છે જ નહીં. હમણાં જ એક વાત થઈ કે મહિલા સબળા છે, અબળા નથી. અબળા નથી તો સશક્તિકરણ શા માટે? સશક્તિકરણ કોનું થાય? હા, એટલે સશક્તિકરણ જ એનું હોય જેને જરૂર હોય શક્તિ. એટલે સશક્તિકરણ જરૂર છે અને માટે સશક્તિકરણ. અને એટલે આપણને કોઈ અબળા કે તો લાંછન લાગે છે, પણ મીરાબાઈ જેવી પ્રસિદ્ધ ભક્ત એવું કે છે, મુજ અબળા ને મોટી મીરાતબાઈ શામળો ઘરેણું મારે સાચું રે. એવું કે છે હું તો અબળા છું. એને કહેતા શરમ નથી આવતી. એટલા માટે કે શક્તિની દ્રષ્ટિએ જોવા જાય, બલના અધિક્યની દ્રષ્ટિએ જોવા જાય તો પુરુષ કરતા સ્ત્રી કમજોર છે એવું સ્વીકારવું પડે. પણ એ કયું? જે મસલ્સ પાવરની વાત છે એ. જો મસલ્સ પાવરને છોડી દેવામાં આવે તો શક્તિ સ્ત્રી પાસે છે, પુરુષ પાસે છે નહીં. અને એટલે દુનિયાના બધા પુરુષો સ્ત્રીની પાછળ રખડે છે. તો શક્તિ કોની પાસે? ભલે તમને ખુરશી ઉપર બેસવાનું સૌભાગ્ય મળે, પણ તમારે રખડવા તો એમની પાછળ. તમે કલ્પના કરો કે પ્રેમી યુગલ છે એટલે એક સ્ત્રી છે, એક પુરુષ છે, અને મને કહો આ બેમાં કોનું ચાલતું છે વધારે? આ બધાનો અનુભવ બોલે છે. સ્ત્રીનું જ ચાલે. પેલી એમ કે આમ કરવાનું એટલે પેલા કરવું જ પડે. આ સ્થિતિ છે. એટલે શક્તિવાળું કોણ? પ્રેમી યુગલમાં પ્રેમીનું ચાલતું જ નથી, પ્રેમિકાનું જ ચાલે છે. જકાર સાથે કહું છું.
એ જે તે કરવા માટે પેલો સંમત છે. અને એટલે કે તારા માટે આકાશમાંથી તારા તોડી લાવું, તારા માટે ફલાણું કરીશ, આમ કરીશ, તેમ કરીશ, બધા વચનોની લાણી અપાય છે. કેમ? એની પાસે શક્તિ છે. શક્તિનો પ્રકાર બદલાય છે. જો શક્તિ શબ્દ પોતે પણ સ્ત્રીલિંગી છે અને એટલા માટે શક્તિ આપણા ત્યાં 3 શક્તિની પૂજા થાય છે: મહાલક્ષ્મી, મહાકાલી અને મહાસરસ્વતી. આ દિવાળીના દિવસો ગયા એટલે ખાસ તાજું થયું. ધનતેરસના દિવસે લક્ષ્મી, કાલી ચૌદસના દિવસે કાલી અને દીપાવલીના દિવસે સરસ્વતીની પૂજા થાય છે. આ 3 શક્તિ એ જેની પાસે હોય એ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ માણસ ગણાય. અને આ 3 શક્તિ જેની પાસે નથી એ કોઈ કામનું નથી. પણ આ ત્રણેયમાં પણ શ્રેષ્ઠ કઈ છે? તો સરસ્વતી છે. સેકન્ડ નંબરે કોણ છે? તો કાલી છે. અને ત્રીજા નંબરે લક્ષ્મી છે. પણ યુગ એવો આવ્યો છે કે લોકોને પહેલા લક્ષ્મી જોઈએ છે. નાણા વગરનો નાથિયો અને નાણે નાથા. હા, આ દશા બધાની થઈ ગઈ છે. મિત્રો, નારીની પૂજા ભારતભરમાં અને વિશ્વભરમાં થાય છે. અને એટલા કારણે આપણે ત્યાં ઘર જેને કહો છો એના માટે સંસ્કૃતમાં શબ્દ છે ગૃહ. અને ગૃહ કહેવામાં આવે છે. ગૃહિણી ગૃહમુચ્યતે. એ ઘરવાળી છે માટે ઘર છે. જો 25 પુરુષો ભેગા થઈને રહેતા હોય તો એને ધર્મશાળા કહેવાય, ઘર કહેવાય નહીં. પણ એક સ્ત્રીને એક પુરુષ રહેતા હોય તો એને ઘર. એટલે 25 પુરુષો ભેગા થઈ જાય તો પણ ઘર બનતું નથી. પણ એક સ્ત્રીનો પગ મંડાય એને કહેવાય ઘર. ઘરની વ્યાખ્યા ત્યાંથી શરૂ થાય. ગૃહિણી ગૃહમુચ્યતે. ગૃહિણી ન હોય તો ઘર બની શકતું નથી. અને એટલા માટે ગૃહિણીનું પ્રાધાન્ય છે. આપણા ત્યાં પ્રધાન કોણ? આજકાલ લોકો ચર્ચા કરે છે સ્ત્રી અને પુરુષમાં મોટું કોણ. આ બધા મૂર્ખ અને બેવકૂફ લોકો છે. બેમાંથી કોઈ મોટું કેવી રીતે હોઈ શકે? બેમાંથી એક પણ મોટું નથી. સ્ત્રી અને પુરુષની સમાનતા થઈ જ ના શકે. અને જે લોકો એવું કહે છે, સૂત્રો લખે છે, ઠેર ઠેર આજકાલ તો બજારમાં વાંચવા મળે, નર અને નારી એક સમાન. આ મૂર્ખ લોકોએ લખેલા સૂત્ર છે. નર અને નારી એક સમાન થઈ શકે જ નહીં, સંભવ છે જ નહીં. દુનિયામાં કોઈ દાડો સમાનતાનો ઢોંગ રચશો જ નહીં. નારી પોતાના ક્ષેત્રમાં મહાન છે અને પુરુષ પોતાના ક્ષેત્રમાં મહાન છે. બે સમાન કેવી રીતે હોઈ શકે? નર અને નારી સમાન છે તો શરીરમાં સમાન છે, રજસ્વલા થવામાં સમાન છે, બાળકને જન્મ આપવામાં સમાન છે. સમાન કેવી રીતે થઈ શકે? ન એનું શરીર સમાન છે, ન એનું મન સમાન છે, ન એના ધર્મ સમાન છે, ન એની પ્રકૃતિ સમાન છે. સમાન શું? એટલે સમાનતા એ ઢંગ છે. સમાનતા સંભવ છે જ નહીં. સમાનતા એ છદ્મ છે, છલ છે. સ્ત્રીઓ ઉપર અત્યાચાર કરવા માટે બિછાવેલી જાળ છે. ગમે એમ કરીને સ્ત્રીઓને પોતાની નજીક લાવો અને પછી એમને પોતાના વશમાં કરો. એ લોકો કહે છે નર નારી સમાન. સમાન થઈ શકે એમ છે જ નહીં. અને બીજી વાત, જ્યારે એમ કહેતા હો કે યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતા, નારી દેવી છે તો સમાન કરો એટલે નીચી લાવો છો, ઉપર લઈ જાઓ છો? તો તમે એને નીચી લાવો છો. જે દેવીના સ્તર ઉપર છે એને નીચી ખેંચીને લાવો તો સમાન થાય. સમાન થવા માટે ઉપર લઈ જાઓ છો કે નીચે ખેંચો છો? એટલે આ છદ્મમાંથી બહાર આવવાની આવશ્યકતા છે. જો એક ઘરમાં એક સ્ત્રીનો પ્રવેશ થાય અને એના આયા પછીનું જે વાતાવરણ બને છે એ વાતાવરણ ઘરનું, ગૃહનું જે વાતાવરણ બને છે એની કલ્પના થઈ શકે એમ નથી. અને એટલા માટે જેણે સંન્યાસ ધર્મનો મહિમા કયો એ ભગવાન શંકરાચાર્ય એવું કહે છે, ધન્યો ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમ જ ધન્ય છે. જેણે સંન્યાસની મહિમા ગાઈ છે, પોતે સંન્યાસી થયા છે. અરે 10 જે નામ છે સંન્યાસીઓના એ આપનાર શંકરાચાર્ય છે. અને એ ભગવાન શંકરાચાર્ય કહે છે ધન્યો ગૃહસ્થાશ્રમ. આપણે ત્યાં 4 આશ્રમ છે. પહેલો બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થાશ્રમ, પછી વાનપ્રસ્થાશ્રમ અને પછી સંન્યસ્ત આશ્રમ. આ 4 આશ્રમ છે. પણ ચારેમાં સૌથી મહાન કયો આશ્રમ? તો ગૃહસ્થાશ્રમ છે. કેમ કે બાકીના 3 આની ઉપર નિર્ભર છે. એ 3ને ખવડાવે છે કોણ? ગૃહસ્થી ખવડાવે છે. ગૃહિણી ન હોય તો પેલા 3 ખાય ક્યાં? ન ખાવાની સગવડ થાય, ન રહેવાની સગવડ થાય. એટલા માટે ગૃહિણી, ગૃહ અને ગૃહસ્થ આશ્રમ એ જ સર્વશ્રેષ્ઠ છે. બીજી કલ્પના આપણા ત્યાં છે જ નહીં. ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીની જે મહત્તા બતાવી છે અને એટલા માટે સ્ત્રીના રક્ષણની વાત ભારતીય સંસ્કૃતિએ લખી.
પિતા રક્ષતિ કૌમારે ભર્તા રક્ષતિ યૌવને સ્થવિરે ચ પુત્રા રક્ષંતિ ન સ્ત્રી સ્વાતંત્રમ અર્હતિ. સ્ત્રીઓને સ્વતંત્રતા નથી. બચપનમાં એટલે નાની હોય તો પિતા રક્ષે, યુવાન થાય એટલે પતિ રક્ષા કરે, અને વૃદ્ધ થાય તો એના પુત્ર રક્ષા કરે. એટલે કેટલાક લોકોએ પ્રશ્ન ઉઠાયો, તમે એમને સમજો શું છો? સ્ત્રીઓને સમજી હું તમે દબાવવાની કોશિશ કરો છો, તમે રક્ષાની વાત કરો છો. આ મૂર્ખાઓને એટલી ખબર નથી રક્ષણ કોનું થાય. તમારે રોડ ઉપર ઉભા રહીને પાણીપુરી ખાવી છે, પકોડી ખાવી, ભેળ ખાવી છે, ચાટ ચાટવો છે તો રસ્તામાં ઉભા રહીને ચાટી શકો. નરેન્દ્ર મોદીને કહો જરા ચાટીને બતાડે. એની આગળ પાછળ મિલિટરી, પોલીસ, સૈનિકો, અર્ધલશ્કરીઓ આખો ઘેરો હોય તો રક્ષા કોની મહત્વની? પ્રધાનમંત્રીની કાપડી. તો જે વધારે મૂલ્યવાન હોય એની રક્ષા થાય, મૂલ્યહીનની રક્ષા થતી જ નથી. અને એટલે સ્ત્રી મૂલ્યવાન છે. પુરુષ કરતા સ્ત્રીનું મૂલ્ય અનેક ગણું છે, અને માટે સ્ત્રીની સુરક્ષા આવશ્યક છે. આમને આમ સ્ત્રીની સુરક્ષા શાસ્ત્રકારોએ નથી લખી. અને એટલા માટે હું તમને સીધી સાદી ભાષામાં કહું, તમારા ઘરમાં તમે સોનું છે, ચાંદી છે, ઝવેરાત છે, હીરા છે, મોતી છે, રૂપિયા છે, ધન છે, એ બહાર રાખો છો રસ્તા ઉપર? ઘરમાં રાખો છો? પછી ઘરમાં ક્યાં રાખો? ખુલ્લા કબાટમાં? તિજોરીમાં? તિજોરીમાં રાખ્યા પછી એને લોક કરો. લોક કર્યા પછી એની ચાવીઓ પણ હાર સંભાળ કરીને પોતાની કમર ઉપર લટકાડો, બીજું કોઈ અડી ના જાય. અને પછી એ રૂમનું પણ તાળું બંધ કરો. આટલી સુરક્ષા એની કરો છો. અને તમારી ઘરમાં તમે મકાન બનાવવા માટે પથરા લાવો, ઈંટો લાવો, આ બધાને ક્યાં તિજોરી મૂકો છો? એને ક્યાં મૂકો છો? એને રોડ ઉપર રખડતા મૂકો છો. તો રોડ ઉપર રખડે એટલે પથરાઓ રોડ ઉપર રખડે તો વાંધો ના આવે, પણ ધન ક્યાં મૂકવું પડે? તિજોરીમાં જ મૂકવું પડે. આ પથરાઓ બહાર રખડે તો ચાલે, આ બધા તો ધન છે. એટલે પથરાઓ બહાર રખડશે તો ચાલશે, પણ આ બહેનો એ અતિ મૂલ્યવાન છે, અને માટે એમની સુરક્ષાની આવશ્યકતા છે. મૂલ્યવાન હોય એની સુરક્ષા હોય, મૂલ્યહીનની કોઈ દિવસ સુરક્ષા થઈ શકતી નથી. એટલે તમે એવું ન સમજશો કે તમારી ઉપર સુરક્ષા છે એનો મતલબ એવો છે કે તમારી કિંમત સમાજમાં પુરુષ કરતા વિશેષ છે, અતિ મહત્વની છે. અને એટલા માટે એક સુમાતા 100 શિક્ષકની ગરજ સારે છે. જે 100 શિક્ષક ન કરી શકે એક માં કરી શકે. એક પત્ની ધારે તો આખું પરિવાર બદલી શકે, એક બહેન ધારે તો ભાઈને બદલી શકે, અને એક માં ધારે તો પોતાના દીકરાઓને બ્રહ્મ જ્ઞાન પણ આપી શકે. મદાલસા એનું ઉદાહરણ છે. આપણે ત્યાં સતી મદાલસા થઈ અને મદાલસાના ત્યાં 3 બાળકો થયા. તો મદાલસાએ કહ્યું, જે બાળકોએ મારા ગર્ભમાં એકવાર પ્રવેશ કર્યો છે, બીજી વાર એને ગર્ભમાં આવવાનું સામર્થ્ય થવું ન જોઈએ. અને બ્રહ્મ જ્ઞાન 3 બાળકોને કરવડાવ્યું મદાલસાએ કે મારા ગર્ભમાં આવ્યા પછી ફરી ગર્ભમાં આવવાની ઈચ્છા થાય, એ સંભવ જ નથી. અને એમની મુક્તિ થઈ. આ મદાલસાનું સામર્થ્ય છે. તમે સ્ત્રીને મૂલ્યહીન સમજતા હો તો તમે ખોટા છો, તમે મૂર્ખ છો. તમને એનું ભાન હોવું જોઈએ કે સ્ત્રીનું મહત્વ પુરુષ કરતા 1 ગણું 2 ગણું નહીં, અનેક ગણું વિશેષ છે. અને જેનો ભાર વિશેષ એની જવાબદારી પણ. હા, સાધારણ માણસ ઘરનું બાળક છે, તોફાન કરી આવે તો ચાલે. હવે ઘરનો વડીલો એ જ તોફાન કરે તો ના ચાલે. 5 વર્ષનો છોકરો કપડા નાખી દે તો ચાલે. હવે 70 વર્ષનો બુઢિયો નાખી દે તો ના ચાલે. જવાબદારી કોની વધારે? હા, જેની સુરક્ષા વધારે, જેનું મહત્વ વધારે, જવાબદારી પણ એની જ વધારે થાય. એટલે પુરુષો કરતા સ્ત્રીઓની જવાબદારી પણ વિશેષ છે. અને એટલે ઘરમાં જવાબદારી કોની? પુરુષ 2 જવાબદાર છે, સ્ત્રી જ જવાબદાર છે. અને એટલા માટે સ્ત્રીનું મહત્વ વિશેષ છે, જવાબદારી પણ વિશેષ છે. અને એક સ્ત્રી ધારે તો આખા ખાનદાનને નષ્ટ ભ્રષ્ટ કરી નાખે, અને એ સ્ત્રી ધારે તો રસ્તે રખડતા ખાનદાનને ફરીથી એક ઊંચા સિંહાસન ઉપર લઈને બિરાજે. અને આ ખાલી કહેવાની વાતો નથી, આ વાતો ઐતિહાસિક તથ્ય છે, પુરવાર થયેલી વાતો છે. અને એટલા માટે સ્ત્રી કેવી હોવી જોઈએ? અરે એ માના રૂપમાં હોય તો કેવી હોય, પત્નીના રૂપમાં હોય તો કેવી હોય, બહેનના રૂપમાં હોય તો કેવી હોય, પુત્રીના રૂપમાં હોય તો કેવી હોય, બધાના ભેદ છે. ખાલી સ્ત્રીને એક ત્રાજવે ન તોડશો, એના અલગ અલગ રૂપ છે, અને દરેક રૂપમાં પોતાની પ્રતિષ્ઠા કરી શકે છે. આપણે ત્યાં પત્ની હોય તો પણ કેવી હોવી જોઈએ? પ્રિયા ચ પ્રિયવાદિની ભર્યા. એક તો પ્રિય એટલે પ્રેમાળ તો હોવી જ જોઈએ, પણ પ્રેમાળની સાથે સાથે પ્રિયવાદિની, સારું બોલી શકે એવી હોવી જોઈએ. એક કર્કશા હોય,
અને ગમે તે આમ તેમ આડું ઉગડું બોલ બોલ જ કરતી હોય તો એ ઘર ઘર ન રહે, એ વેરણ છેરણ થઈ જાય. અને એટલા માટે સ્ત્રી પ્રેમાળ અને પ્રિયભાષી હોવી જોઈએ. જો પ્રિયભાષી સ્ત્રી ન હોય તો ઘર ઘર રહેવાને લાયક રહેતું નથી. ઘણા વર્ષો પહેલા છાપામાં એક કિસ્સો વાંચ્યો. એમાં ઘટના એવી હતી કે અમેરિકામાં એક દારૂનો બાર ચલાવનાર અરબપતિ માણસ મરી ગયો અને મરી ગયેલા માણસે મરતા મરતા પોતાનું વિલ કર્યું. તમને વિલ ખબર છે બધાને કે મારી આ જાયદાદ આને આને આપવી. એ માણસે જે વિલ કર્યું એ વિલમાં સાધારણ રીતે જેમ બધા કરે છે પોતાની તમામ સંપત્તિ પોતાની એકમાત્ર પત્નીને આપવાનો એણે ઉલ્લેખ કર્યો. આ બધી મિલકત તો આપી, પણ નીચે એક શરત લખી કે મારી પત્ની આ બધી મિલકતની હકદાર છે, પણ એક શરત. કઈ શરત હતી? એ શરત એવી હતી કે મારી પત્નીએ દર વર્ષે મારી મરણ તિથિના દિવસે છાપામાં એક જાહેરાત આપવી પડશે. જાહેરાતમાં એવું લખવાનું કે મારા પતિ આના કરતા હજુ 50 વર્ષ વધારે જીવ્યા હોત જો મેં મારી જીભ ટૂંકી રાખી હોત. તમે કલ્પના કરો માણસ કેટલો કંટાળ્યો હશે. જો મેં મારી જીભ ટૂંકી રાખી હોત તો આ માણસ વધુ લાંબુ જીવ્યો હોત. એ જાહેરાત છાપામાં આપે તો એને સંપત્તિ મળશે. તમે કલ્પના કરો શું સ્થિતિ હશે માણસતા ઉપર, કેટલી એના ઉપર ગુજરી હશે કે એના મરતા મરતા એના મોઢામાંથી આ શબ્દો આવ્યા. અને આવી પત્ની હોય તો ઘર હોય તોય શું અને ન હોય તોય શું, પછી તો સ્મશાન તુલ્યાની ગૃહાનિતાની, પછી એ સ્મશાન તુલ્ય થઈ જાય. એના માટે ઘર ઘર રહેતું જ નથી. જો ઘરને પરિવારને સફળ બનાવવા માટે બે લોકોની જરૂર પડે છે, સ્ત્રી અને પુરુષ, પતિ અને પત્ની. પણ નિષ્ફળ બનાવવું તો એક જ કાફી છે, બેની જરૂર જ નથી. એનો એક ગૃહસ્થાશ્રમ નિષ્ફળ કરવો હોય એક પત્ની નક્કી કરે કરવું છે, પછી કોઈની જરૂર જ નથી. આખી દુનિયા એને સમજાઈ શકે નહીં. તમે ટોલ્સ્ટોયનું નામ સાંભળ્યું છે. રશિયન મહાન ચિંતક પણ ખરા અને સાહિત્યકાર પણ ખરા. આ ટોલ્સ્ટોય પોતાની છેલ્લી જિંદગીમાં ઘર છોડી અને 70 વર્ષની વયે બરફના પહાડો ખોદવા માટે નીકળી પડ્યા. એમણે એમની આત્મકથા લખી અને આત્મકથામાં એમણે બહુ મહત્વનો મુદ્દો ઉપાડ્યો અને એમણે કહ્યું કે મારી છેલ્લી જિંદગી હું એક સ્મરણમાં કાઢી લે કે મારી પત્નીએ કોઈ એક દિવસ એક ક્ષણ માટે મારી સાથે મીઠી ભાષામાં વાત કરી હોય. એનું દુઃખ કેવું હશે. અને મેક્સિમમ ગોર્કી, તમે નામ સાંભળ્યું? આ મેક્સિમમ ગોર્કીએ ટોલ્સ્ટોય ઉપર લખ્યું અને મેક્સિમમ ગોર્કીએ વાતનો ઉલ્લેખ કર્યો કે મેં ટોલ્સ્ટોયને જોયા ત્યારે ટોલ્સ્ટોય એક ખિસકોલીને પૂછતા હતા, તું સુખી છે? હું તો નથી. તમે કલ્પના કરો માણસના મન ઉપર શું ગુજરી હશે. એનું કારણ એકમાત્ર પત્ની જો પ્રિયભાષી હોય તો માણસ હજાર દુઃખ એના પૂરા થઈ જાય છે. એક માણસ આખો દિવસનો થાક્યો પાક્યો રખડીને ભટકીને શ્રમ કરીને મજૂરી કરીને કાળી મજૂરી કરે, મનની મજૂરી કરે, કોના માટે કરે છે? એને એકલાને ખાવાનું છે? આખા પરિવાર માટે કરે છે. એ ઘરે આવે ત્યારે એ અપેક્ષા ન હોય કે મારી પત્ની પાણીનો ગ્લાસ લઈ દરવાજે ઊભી હોય અને એના પ્રિય મોઢા ઉપરથી એકદમ સ્મિત આવે અને આવો આવો એને અંદર લઈ જાય અને પાણીનો ગ્લાસ આપે. એની અપેક્ષા ખોટી છે. અને આટલી સાધારણ અપેક્ષા જો પૂરી કરી શકાતી નથી તો એ પત્નીનું પત્ની હોવું નિરર્થક છે. અને એટલા માટે પત્ની એ સાધારણ વસ્તુ નથી. પત્ની થાવ એટલે ઘણો મોટો બોજ ઉપાડવાની જવાબદારી તમારી ઉપર આવે છે. યાદ કરો સીતાને, ભગવતી સીતા, જગતજનની સીતા. તમે કલ્પના ન કરી શકો એવા ચરિત્રની. એવું સીતાનું ચરિત્ર છે. સિયન દીન પગ અવની કઠોરા. તુલસીદાસજી લખે છે સીતાએ કોઈ દિવસ જમીન ઉપર પગ નહોતો મૂક્યો. કેમ? અવની કઠોરા, પૃથ્વી પણ એને કઠોર લાગતી હતી. સીતાજી જયારે નીચે ઉતરે ને ત્યારે એને પેલા નોકર ચાકર દાસ દાસી હોય દાસીઓને કે મારા પીઠ ઉપર જે રાત્રે ગુલાબ પાથરેલા ગુલાબની પાંદડીઓ વાગી છે એના ઘા વાગ્યા છે. તમે કલ્પના કરો ગુલાબની પાંદડીઓના ઘા જેને વાગતા હશે એનું શરીર કેટલું કોમળ છે. એ પગ ક્યારે જમીન ઉપર મૂક્યો નથી સીતાએ. સિંહ દીન પગ અવની કઠોરા. અને એ જ સીતાજી માત્ર 18 વર્ષની ઉંમરે રામજી વનમાં જાય ત્યારે એમ કે છે મારો પતિ વનમાં જાય તો જ્યાં મારો પતિ ત્યાં જ મારી અયોધ્યા, ત્યાં જ મારું રાજ્ય, ત્યાં જ મારું ઘર. પતિ વગર ઘર શાનું? અને એટલે હું અહીંયા રહેવા તૈયાર નથી. હું પતિની સાથે વનમાં જઈશ. આ સીતાજીનો સંકલ્પ છે. કઈ કઈએ માંગ્યું તો એમાં એવું નથી માંગ્યું સીતા વનમાં જાય, લક્ષ્મણ વનમાં જાય. ના,
એક જ વાત હતી, રામ વનમાં જાય, પણ રામનું અનુસરણ કરીને સીતા વનમાં જવા તૈયાર થયા અને વનમાં જવા માટે તૈયાર થયા. હજુ તો આમ નીકળ્યા છે, ગામનો ચોરો વટાઈ ગામના પાદર સુધી, હજુ તો નદી પણ નથી આવી, હજુ તો ગામના પાદર સુધી પહોંચ્યા અને રામજી આમ હજુ આગળ જાય છે. સીતાએ બૂમ પાડી, પ્રભુ દંડકારણ્ય કેટલું દૂર છે? તમે કલ્પના કરો, હજુ આટલું જ ચાલ્યા છે અને એમ કે છે દંડકારણ્ય કેટલું દૂર છે. અને રામજીએ સીતાની બાજુ આમ પ્રશ્નસૂચક નજરે જોયું અને રામજીના મનમાં થયું, અને આ કેવી રીતે દંડકારણ્યમાં જશે, આ વનમાં જઈ કેવી રીતે શકશે? અને સીતાએ તરત હાથને વાળી લીધી અને સીતા એવું બોલ્યા, પ્રભુ આ તો હું તમારા માટે કહું છું, તમને શ્રમ નથી લાગ્યો ને? આ પત્ની છે કે જે પોતે જવાનું જાતે સ્વીકાર કરે છે, થાક લાગ્યો છે, આટલું પણ ક્યારે જીવનમાં ચાલ્યા નથી અને છતાં એમ કે છે હું તો તમારા માટે કહું છું. એ સીતા જેણે આટલા વર્ષ સુધી અને જંગલમાં ગયા પછી, વનમાં ગયા પછી, તમને ખબર છે ભરત વિલાપનો પ્રસંગ, અને ભરતજી ત્યાં આવે છે ત્યારે રાજા જનક ત્યાં આવે છે. આજની દીકરીનો બાપ હોય અને પોતાની દીકરીને કોઈ તકલીફ પડે તો જઈને વેવાઈની જમાઈની ધૂળ કાઢ નાખે, કોર્ટમાં લઈને ઉભો કરે. મારી દીકરીને જંગલમાં લઈ જવાની ક્યાં જરૂર હતી? મારા ઘર પાછી મોકલી, તારા ભરણ પોષણ કરવાની તાકાત નથી. અહીંયા જનક શું બોલ્યા છે? જનક ત્યાં ગયા છે, ગયા પછી સીતાને મળ્યા અને સીતાના માથે હાથ મૂકી આંસુની ધાર સાથે જનક એવું બોલ્યા છે, પુત્રી પવિત્ર કિયે કુલ દો, હે પુત્રી તે આજે બે કુળને ધન્ય કરી દીધા. તમે કલ્પના કરો, એ જનક જે પોતાના મનમાં સીતા માટે આ કલ્પના લઈને આવે છે. છેલ્લો પ્રસંગ તમને યાદ હશે કે જ્યારે સીતાને કોઈના નગર ચર્ચાના કહેવાથી, લોકો એવું કહે છે ધોબીના કહેવાથી, પણ હું તમને એવું ધ્યાન દોરું છું, ધોબીનું નામ રામાયણમાં છે જ નહીં. આ બધી કપોલ કલ્પિત ઘટનાઓ કેટલીક વાર લોકો ઘૂસડી કરે છે. ધોબી એવો શબ્દ જ નથી રામાયણમાં. એટલે નગર ચર્ચા પછી રામજીએ સીતાને વનમાં મોકલવાનો સંકલ્પ કર્યો. વનમાં સીતાજીને મૂક્યા. એના પછી ઋષ્યશૃંગના ત્યાં યજ્ઞ હતો. ઋષ્યશૃંગ રામજીના સદેવી થાય છે અને એટલા માટે ઘરના બધા જ વડીલો ઋષ્યશૃંગના ત્યાં યજ્ઞમાં હાજરી આપવા ગયા. આ ઘટના ભવભૂતિએ ઉત્તર રામચરિતમાં લખી છે. તમે ઉત્તર રામચરિત ભણ્યા હોય અને ન ભણ્યા હોય તો ક્યારેક જોઈને વાંચ. ભવભૂતિ એવું લખે છે કે આ ત્યાં પહોંચ્યા અને પાછળ શું થયું? એ ત્યાં પહોંચ્યા પછી રામજીએ એવું નક્કી કર્યું કે આપણે અશ્વમેધ યજ્ઞ કરવો છે. આ યજ્ઞની દીક્ષા લીધી એટલે માતાઓને અને વડીલોને લેવા માટે રથ અને દાસદાસીઓને મોકલ્યા કે બધાને ઋષ્યશૃંગને ત્યાંથી લઈ આવો કે આપણા ત્યાં યજ્ઞ છે, અશ્વમેધ યજ્ઞ થાય છે. ત્યાં લેવા માટે ગયા અને એ વખતે ત્રણેય માતાઓ અને બાકીના બધાએ વડીલોએ આવવાથી ઇનકાર કરી દીધો કે જે અયોધ્યામાં સીતા નથી એ અયોધ્યામાં અમે પગ નહીં મૂકીએ. અશ્વમેધ યજ્ઞ થયો પણ ત્રણેય માતાઓની ગેરહાજરી રહી કે સીતા નથી તો અમે નહીં આવીએ. પુત્ર વધુ માટે, ઘરની કુળ વધુ માટે કેવો પ્રેમ હોય સાસુઓ શીખે. સીતા નથી તો અમારે આવવાની જરૂર શું? તમે કલ્પના કરો, આપણને તો એક સાસુ હોય ને તોય માથે પડે, એ તો ત્રણ સાસુ, એક નહીં. સીતાજીને કેટલી સાસુ? 3 સાસુ. અને 3 સાસુ હોવા છતાં એ ત્રણેય સાસુ એમ કહે છે જો પુત્ર વધુ નથી તો અમે અયોધ્યામાં પગ નહીં મૂકીએ. તમે જેની કલ્પના ન કરી શકો એટલી આ ભારતીય સંસ્કૃતિની વિશાળ એ મોટી વિરાટ પડી થયેલી છે. અને આ બિલ્ડિંગમાં, આ ભારતીય સંસ્કૃતિમાં નારી યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમંતે તત્ર દેવતા એવું કહેવા માટે મનુ કેમ પ્રોત્સાહિત થાય છે? એટલા માટે કે એણે જોયું કે આ પરિવારની કોઈ કરોડરજ્જુ હોય તો એ કેવલ સ્ત્રી છે. એટલે એક પુરુષ બગડે તો એક માણસ બગડે છે, પણ એક સ્ત્રી બગડે તો બધું જ મેદાન થઈ જાય. અને એટલા માટે સ્ત્રી ઉપર વિશેષ ભાર છે. આપણા ત્યાં એવી ગુજરાતીમાં કહેવત છે કે ઘોડે ચડનાર બાપ મરજો પણ દળના દળનારી માં ન મરજો. બાપ મરી જાય તો બાળક મોટું થઈ શકે છે, પણ માં મરી જાય તો બાળક મોટું થઈ શકતું નથી. સ્ત્રીનું એક સ્વરૂપ માં છે અને એક સ્વરૂપ પત્ની પણ છે. અને એટલે હું તમને પત્નીની વાત સમજાવતો. પત્ની કેવી હોય છે? જ્યારે પણ તમારે પત્નીની પસંદગી કરવાની હોય, જેને થઈ ગઈ છે એને તો કોઈ વિચાર કરવાનો નહીં, બાકી હોય એને વિચાર કરવાનો. તો કેવી પત્ની રાખવાની? આજકાલ તો લોકો પત્ની જોવા જાય તો શું જોવે છે? રૂપ સિવાય કોઈ વસ્તુ દેખાતી નથી. અને એટલા માટે દરેક ક્ષેત્રમાં સ્ત્રીના રૂપને એ હદ સુધી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે સમાજને વિકૃત થવાની દિશા આવી છે. આ સમાજ અધોગતિ તરફ જતો જાય છે. કેમ? સ્ત્રીના રૂપ સિવાય કોઈ વિચાર જ નથી. જેને કોઈ લેવા દેવા ન હોય
એવી જાહેરાતોમાં સ્ત્રી આવે. તમે ટીવી ઉપરની જાહેરાત જોતા હશો. આ ટીવીમાં જે હવે મને કહો 7 o'clock દાઢી કરવાની બ્લેડ અને રેઝર, એમાં સ્ત્રીને શું લેવા દેવા? એ 7 o'clock ની જાહેરાતમાં એક છોકરી આવે અને હિરોઈન આવીને તમને સમજાવે 7 o'clock થી દાઢી કરો. પણ તને શું ખબર? જેને પોતાને ખબર જ નથી તમને સમજાવે. દિનેશ મિલની જાહેરાત જોતા હશો. પેલો વાઘ આવે અને વાઘ ઉપર પેલી હિરોઈન આમ હાથ ફેરવે અને પછી કે દિનેશ કા કાપડ. હવે દિનેશનું કાપડ ખૂબ સારું છે, એમાં ના નહીં. મરેલા વાઘને જો તને હાર્ટ એટેક આવી જાય, જીવતા વાઘ ઉપર હાથ ફેરવે એની કોઈ જરૂર નહીં. એમાં શૂટિંગનું કાપડ છે, શર્ટિંગનું કાપડ છે, લેવા દેવા નથી. પણ જ્યાં લેવા દેવા ન હોય ત્યાં એને પધરાવવી. કારણ એકમાત્ર એમ છે આ લોકોનું, તમારા અંદર પડેલી સેક્સ્યુઅલ જે વસ્તુઓ છે એને કેવી રીતે ઉત્તેજિત કરી અને ખરીદવા તરફ દોરી જવા. અને એટલા માટે સ્ત્રીને માત્ર વાસનાનું પ્રતીક બનાવી નાખી આ લોકોએ. આ હરામીઓએ એમાંથી માતૃત્વ વાળી વાત કાઢી નાખી, એની લજ્જા વાળી વાત કાઢી નાખી. નિર્લજ્જ થઈને સ્ત્રીઓ ભરે છે. અશોકભાઈ, હું ન બોલતો હતો કેમ કે વિષય તમારો છે. પિક્ચરની એટલે મૂવીની શરૂઆત થઈ ત્યારે શરૂઆતના ગાળામાં સ્ત્રીઓ સ્ત્રી પાત્રો નહોતી કરતી, પુરુષો કરતા હતા. 1913 માં દાદા ફાળકે જે ફિલ્મ બનાવી હરિશ્ચંદ્ર તારામતી, એમાં તારામતીનો રોલ કરવા માટે સાળુકે નામનો છોકરો હતો. સ્ત્રી પાત્ર પણ સ્ત્રીઓ ભજવતી નહીં. અને એમાં જો કુલાંગના હોય તો નહીં જ નહીં, કુળવધુ તો નહીં જ નહીં. કોઈ રસ્તે રખડતી આવી જાય તો એના પછી શરૂઆત થઈ 1925 માં. પણ જે શરૂઆત થઈ એમાં સ્ત્રીઓ ક્યારે અંગ પ્રદર્શન માટે હિન્દુસ્તાનમાં ગણાતી નહીં. અંગ પ્રદર્શન આપણો વિષય હતો જ નહીં. આજની સ્થિતિ શું છે? આપણે એવું કહેવું પડે કમસે કમ થોડા કપડા તો પહેરી જાજો ઘરથી, કે બીજા લોકોને શરમ ના આવે. આ પરિસ્થિતિ ઊભી થઈ છે, ઊભી કરી છે ને ઊભી હજુ આગળ ચાલી રહી છે. નોર્વેમાં આપણો એક ભારતીય પરિવાર રહે છે. કઈ હજુ સુધી સંસ્કૃતિ વિકૃત થઈ છે. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હા, બતાવી દો બધું. નોર્વેમાં એક ભારતીય પરિવાર રહે છે. એ પરિવારમાં દીકરી 18 વર્ષની દીકરી રોજ રાત્રે 2 વાગે 3 વાગે ઘરે આવે, દરવાજો ખખડાવે, એની દરવાજો ખોલે અને ઘરે આવીને ઊંઘી જાય. આ દિલ્હીનો ક્રમ થયો. થોડા દિવસ ત્યાં એની માથી સહન નહીં થયું એટલે એની માએ 10 દિવસ 15 દિવસ 20 દિવસ મહિનો 2 મહિના સહન કર્યું. પછી એને કહ્યું કે બેટા, આટલા મોડા સુધી રાતના 2 વાગ્યા સુધી તું બહાર રખડે એ યોગ્ય નહીં, સમયસર ઘરે આવી જતી તો સારું. વાત તો આટલી જ કરી. એ છોકરીએ સવારે જઈને પોલીસ સ્ટેશનમાં પોતાની માની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી. મને મારી મરજી મુજબ રહેવાનો અધિકાર છે, મારી મા મને ટોકી કેવી રીતે શકે? અને પોલીસે એની માને જેલમાં નાખી અને 75 પાઉન્ડનો દંડ કર્યો. તમે કલ્પના કરો કઈ દિશામાં તમે જાઓ છો. દીકરીને એટલું કહેવાનો માનો અધિકાર નહીં કે તું સમયસર ઘરે આવ. આ આપણે ઘરમાંથી દીકરીને ક્યાં મોકલીએ છીએ, ક્યારે મોકલીએ છીએ, કેમ મોકલીએ છીએ, ખબર કોણ રાખશે? પાડોશી રાખશે? સામેવાળો રાખશે? કોણે રાખવાની છે? આપણે જ રાખવી પડે. આ પરિસ્થિતિમાં ગમે તેટલી મહિલાઓનું સશક્તિકરણ થાય અને ગમે તેટલા ઉચ્ચ લેવલ ઉપર તમે રાજકીય હોદ્દાએ કે ઓફિસર બનાવી નાખો તો પણ સ્ત્રીના શીલની રક્ષા એ ભારતીય સંસ્કૃતિનો પ્રથમ મુદ્દો છે. એ શીલની રક્ષા થવી જ જોઈએ અને નહીં થાય તો વર્ણશંકરો પેદા થશે. અને એટલા માટે શંકરો નરકાયૈવ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો વર્ણશંકર પ્રજા પેદા થઈ તો ભવિષ્યમાં મુશ્કેલી પેદા થશે. પછી આપણે દાખલા તરીકે હું મારી વાત કરું, મારી તમારી એક વસ્તુ કોમન છે કે તમારી એક કુળદેવી મહાલક્ષ્મી છે અને મારી એ મહાલક્ષ્મી છે. તમે શ્રીમાળી છો, હું શ્રીમાળી છું. પણ તમે સુખડિયા છો, હું બ્રાહ્મણ છું. ફરક એટલો છે. તમે આજે જે બેન દીકરીઓને આપણે એવું કહીએ છીએ કે આ અમારા સમાજની છે, આ અમારા પરિવારની છે, આ વંશ અમારો છે, ભવિષ્યમાં વર્ણશંકર પેદા થાય પછી આપણું ગોત્ર કયું હશે? પછી તો ગોત્ર બદલાઈ જશે. કયું ગોત્ર છે ખબર રહેશે નહીં. અને એટલા માટે આ ગોત્રની, આ કુળની, આ વંશની રક્ષા કરવાની જવાબદારી તમારા શિરે છે અને એ ખાસ કરીને બહેનોના શિરે છે. અને એટલા માટે ભાઈઓ કદાચ ક્ષતિ કરશે તો સમાજ દંડ કરશે, મોકલશે અને મારશે, કૂટશે. પણ કોઈ સ્ત્રીએ કર્યો તો
તો એ અપરાધ ક્ષમ્ય નહીં હોય. અને એટલા માટે સ્ત્રી માટે વધારે મહત્વની બાબત એ છે કે સ્ત્રી આખા સમાજની કાળજી કરે, આખા પરિવારની કાળજી કરે, આખા રાષ્ટ્રની કાળજી કરે. અને એટલા માટે આપણે આજે પણ ભારત માતા કી જય બોલીએ છીએ. ભારત પિતા કી જય બોલ્યું કોઈ? ભારતને શું કહો છો? માં કહો છો. કેમ? એ જે સદગુણો, જે પ્રેરણા મામાંથી મળે ને એ બાપમાંથી ક્યારેય મળી શકતી નથી. તમને ચાણક્યનું નામ ખબર છે? આ ચાણક્યનું મૂળ નામ છે વિષ્ણુગુપ્ત. એ વિષ્ણુગુપ્ત ચાણક્ય, એમનું એક ત્રીજું નામ થયું કૌટિલ્ય. કેમ કે એમણે અર્થશાસ્ત્ર ને કૂટનીતિની જાણકારી હતી એટલે કૌટિલ્ય થયા. પણ ચાણક્યનું એક ચોથું નામ છે, એ છે ખંડદંત. આ ખંડદંત નામ કેવી રીતે પડ્યું? દાંત, દંત એટલે દાંત અને ખંડ એટલે તૂટેલો, તૂટેલા દાંત વાળો. આ એનું એક ચોથું નામ છે ખંડદંત. પણ આ નામ કેવી રીતે પડ્યું? એકવાર ચાણક્ય પોતાની માં સાથે આમ જતા હતા, ત્યાં એક જ્યોતિષી મળ્યા. એ સામુદ્રિક શાસ્ત્રના જ્યોતિષીએ આ ચાણક્યને જોયા. પછી એની માએ પૂછ્યું, બાપજી, આ મારો બેટો છે, આ દીકરો મોટો થશે એ મને સુખ આપશે કે આ કેવો થશે એની કઈ ભવિષ્યવાણી કરો. અને પેલા જ્યોતિષીએ કહ્યું, તમારો દીકરો ભલભલા રાજાઓને ભૂપી ઉડાવશે, આખા ભારત ઉપર એનું શાસન હશે, રાજાઓ એના ચરણોમાં આવીને પડશે, એ પોતાની વિજય પતાકા બધી જગ્યાએ ફેરાવશે, એની પાસે ધનની લક્ષ્મીની કમી નહીં હોય, એના પાસે બળની કમી નહીં હોય, એના પાસે મિત્રોની કમી નહીં હોય. પણ જે તમે વાત પૂછી છે માં, એ તમને સુખ આપશે એવું મને લાગતું નથી. બોલે કેમ? તો કે એના જે દાંત છે ને એ બે દાંત મોટા છે અને બાર છે. આવા દાંત જેના હોય એ માને સુખ આપી શકતો નથી. ચાણક્યએ આ સાંભળ્યું કે મારા દાંતના કારણે માને સુખ નહીં મળે. ત્યાં પડેલો એક પથ્થર ઉપાડ્યો, જોરથી પોતાના મોઢા ઉપર માર્યો, બે દાંત તોડીને માની સામે આપ્યા. આ દાંત મળતા હતા ને, લે આ દાંત. તમે કલ્પના કરો, જે માણસ પોતાની માને પ્રસન્ન જોવા માટે કરી અને પોતાના મોઢા ઉપર પથ્થરો મારી અને દાંત તોડીને આપી શકે એવા માતૃભક્ત પુત્રો આ દેશમાં થયા છે, આ પૃથ્વી ઉપર થયા છે. મા ઉપર કેસ કરે એ આ દેશની આ દેશનું લક્ષણ છે જ નહીં. આ દેશમાં તો મા માટેનો જે આદર છે ને એ અતિશય એ હદ સુધીનો છે કે લોકો એવું કે, અરે મુસલમાનોમાં પણ, કે માં કે पैर के नीचे जन्नत होती है. સ્વર્ગ શોધવું હોય તો ક્યાંય જવાની જરૂર નહીં, માના ચરણની નીચે સ્વર્ગ છે. અને એટલા માટે માં વિશેષ છે, નારી વિશેષ છે, સ્ત્રી વિશેષ છે. અને એટલે પ્રિયા ચ પ્રિયવાદિની ભાર્યા, એ પ્રેમાળ પણ હોય અને પ્રિયવાદિની મીઠું બોલનારી હોય. આ બંને વસ્તુ એના માટે આવશ્યક છે અને તો જ એ પોતાના સંતાનમાં ગુણ રેડી શકશે. એક જગ્યાએ અમે લગ્નમાં ગયેલા, એટલે પેલો નાનો છોકરો હતો ને બાપને પૂછતો હતો કે પપ્પા હસ્તમેળાપ ચાલતો હતો, એટલે પેલા ગોર મહારાજે કીધું કન્યાનો હાથ પકડો. એટલે પેલા ભૈયામાં હાથ પકડ્યો. એટલે પેલા છોકરાએ પૂછ્યું, પપ્પા આ બે જણા શું કરે છે, હાથ કેમ પકડે છે એકબીજા? એટલે એના બાપે કીધું કે આપણે ત્યાં કુસ્તી થાય ને એટલે બે મલ્લ આવે લડવા માટે, તો પેલા સેકન્ડ કરે અને પછી કુસ્તી કરે. આ કુસ્તી કરવાની શરૂઆત કરે. તમે કલ્પના કરો, આ કુસ્તી કરવાની શરૂઆત. લગ્ન ના થાય ને એની પહેલા તો પતિ કહે છે તું મારી, અને પત્ની તું મારો, તમે મારા, તું મારી, તમે મારા, તું મારી. લગ્ન થઈ જાય પછી મારા મારી, તમે જતું રહે. પછી મારા મારી બચે, બીજું કઈ બચતું નથી. એક વખત તો આમ જાન વિદાય થઈ અને કન્યા રડતી હતી, પોતાના બાપને છોડી જવાનું હતું, પિયરિયાને છોડી જવાનું. એટલે છોકરાએ પૂછ્યું કે પપ્પા આ બેન રડે કેમ છે? ચિંતા મત કર, આ બેન એક દિવસ રડે છે, આ ભાઈ જિંદગી ભર રડવાના છે. આ અનુભવ કેટલો બોલતો છે એના બાપનો, છોકરાના બાપનો, કે એને એવું કીધું કે આ ભાઈને જિંદગી ભર. તમે કલ્પના કરો કઈ સ્થિતિમાં આપણે સમાજને લઈ જઈ રહ્યા છીએ. બોલવાની છૂટ મળી હંમેશા, પુરુષો કરતા સ્ત્રીઓ વાચાળ છે, વધારે બોલે છે, એમાં ના નહીં. એ અલગ વાત છે કે જાહેરમાં નથી બોલતી એટલે આપણી ઇજ્જત રહી જાય છે. પણ એ જે વધારે વિશેષ બોલવાનો ગુણ છે એ સદગુણમાં પરિણમી શકે છે. એ ગુણ સારી જગ્યાએ વાપરતા આવડવો જોઈએ તો ચોક્કસ એનું પરિણામ શુભ થાય છે. દાઉદ જેવો હરામી માણસ, એની પાસેની શક્તિ છે, એ જો ભારતના કલ્યાણમાં વાપરે તો શું થાય? શક્તિ તો એની જ છે. જે અવળા રસ્તે જતી હોય એને સારા રસ્તે લઈ આવો તો તમારું પરિવાર ટકશે. અને એટલા માટે આ રાષ્ટ્રની આધારશિલા કોઈ હોય તો એ સ્ત્રી છે. કેમ કે આપણે ભારત માતા કી જય બોલીએ છીએ. મને યાદ છે અટલ બિહારી વાજપેયી યુનોની મીટિંગમાં ગયા અને હિન્દીમાં પ્રવચન કર્યું, અને એ વખતે એમણે જે ભારતનું વર્ણન કર્યું કે આ ભારત કેવું છે,
कि हमारा देश ये कोई भूमि का टुकड़ा नहीं, ये तो जीता जागता विशाल राष्ट्र पुरुष खड़ा है। हिमालय जिसका मस्तिष्क है, गौरी शंकर जिसकी शिखा है, कश्मीर जिसका किरीट है, दिल्ली जिसका दिल है, पंजाब और बंगाल जिसकी दो विशाल भुजाएं हैं, नर्मदा करधनी है, पूर्वी घाट और पश्चिमी घाट जिसकी दो विशाल जंगाएं हैं, कन्याकुमारी जिसके कोमल चरण है, हिंद महासागर जिसके चरण धुलाता है, मलयालम जिस पर व्यंजन डुलाता है, सावन के काले काले मेघ जिसकी कुंतल केश राशि है, ऐसी ये देवों की भूमि है, ऋषियों की भूमि है, तीर्थंकरों की तपोभूमि है, ये वंदन की भूमि है, अभिनंदन की भूमि है। यहाँ का कंकर कंकर हमारे मन शंकर है, यहाँ के जल का बिंदु बिंदु हमारे मन गंगा जल के समान परम पवित्र है। ऐसी पतित पावनी भूमि के लिए हम जिएंगे और इसके लिए ही मरेंगे, और मरने के बाद भी गंगा जी के पवित्र जल प्रवाह में बहती हुई हमारी हड्डियों की और यदि कोई कान देकर सुनेगा तो उस हड्डियों में से यही आवाज सुनाई देगी, भारत माता की जय। ए भारत माता ने फरीथी जो विश्वना नक्शा ઉપર તમારે પ્રથમ નંબરે સિંહાસન ઉપર સ્થાપિત કરતી હોય તો એની કરોડરજ્જુ સ્ત્રી છે। એ સ્ત્રી ધારે તો થઈ શકશે। સ્ત્રી કે તમને ખબર છે તુલસીદાસની ઘટના, એ તુલસીદાસ પોતાની પત્નીના મોહમાં એવા મોહાંત થયા કે અડધી રાત્રે પત્નીને મળવા માટે વિફળ થયા। પત્ની પિયરમાં હતી, વરસાદ પડે છે, કડાકા થાય છે, નદીમાં પૂર છે અને તુલસીદાસ અડધી રાતના 2 વાગ્યાના સમયે નીકળ્યા, નદીના કિનારે ગયા, કશું મળ્યું નહીં હોય, નદી પાર કેવી રીતે કરવી, નદીમાં પૂર છે, એક તરાતો આવતો હતો, એ તરાપો લીધો, તરાપા ઉપર બેઠા, નદી પાર કરી પેલા કિનારે ગયા। હવે તરાપો વળતા આવતા પણ જોઈ છે એટલે તરાપાને એક ઝાડ નીચે મૂકી દીધો અને પછી ત્યાંથી ચાલતા પાછા સસરાના ગામમાં ગયા। અડધી રાત્રે દરવાજો ખખડાયો પણ વીજળીના કડાકામાં વરસાદમાં કોઈએ સાંભળ્યું નહીં, પાછા ગયા, દિવાલ ઉપર ચડ્યા। હવે ઉપરના રૂમમાં તુલસીજીના પત્ની એટલે રત્નાવલી ઉપર રહેતા હતા એટલે એમણે પાછા ગયા અને ત્યાં દિવાલ ઉપરથી જોયું ઉપર કેવી રીતે જશું એટલે વૃક્ષ ઉપર ગયા। વૃક્ષ ઉપરથી જોયું હજુ ઉપર પહોંચાય એવું નથી એટલામાં જોયું એક દોરડું લટકે છે એટલે એમને થયું મારી પત્નીને ખબર છે કે હું રાત્રે આવીશ એટલે આ દોરડું લટકાઈ રાખ્યું છે। એ દોરડું પકડી અને તુલસીદાસજી ઉપર ગયા અને રત્નાવલીને મળ્યા અને રત્નાવલી કહ્યું ધિક્કાર છે તમારા પુરુષત્વને, એક સ્ત્રીમાં આટલું મોહ, આટલો પ્રેમ ભગવાનને કર્યો હોત ને તો ભગવાન તમારી સામે પ્રગટ થાત। અને તુલસીદાસજીની આંખો ખુલી કે મારી પત્ની પણ મારો ગુરુ થઈ શકે છે અને તુલસીદાસજી પત્નીના ચરણોમાં પ્રણામ કર્યા અને તુલસીદાસજી પાછા આવ્યા કે તે તો મારા માટે દોરડું બાંધી રાખ્યું હતું કે મેં ક્યાં દોરડું બાંધ્યું, બહાર જઈને જોયું તો સાપ લટકતો હતો, એ સાપને પકડીને ઉપર આવ્યા હતા। પાછા જઈને જોયું કે તરાપા ઉપર હું તરીને આવ્યો છું, જોયું તો કોઈનું મળદું તણાઈને આવેલું એના ઉપર બેસીને આવેલા। સ્ત્રીની પાછળ મોહાંત થયેલો માણસ કઈ હદ સુધી થઈ શકે અને એક સ્ત્રી એને ગૌરવાન્વિત પદ કેવું અપાવી શકે। આજે તુલસીદાસનું નામ લો તો હૃદય ભરાય અને સુંદરકાંડનો પાઠ આજે ગળી ગળીમાં થાય। આખું ભારત વર્ષ જેના ચરણોમાં દંડવત કરે એ તુલસીને તુલસીદાસ તરીકેની પ્રતિષ્ઠા કોઈ અપાઈ હોય તો એ રત્નાવલી એની પત્નીએ અપાઈ છે। રામને રામ તરીકેની ઓળખ કદાચ સીતાએ અપાઈ છે। રામજી ગમે એટલા મહાન પ્રતિષ્ઠિત વિષ્ણુના અવતાર છે પણ જો સીતાજી વનમાં સાથે ન હોત, રાવણ સાથે યુદ્ધ ન થયું હોત તો મને કો રામની આ ઓળખ હોત, સંભવ નથી। જે રામની રામ તરીકેની ઓળખ અપાવનાર સીતા છે અને એટલે આજે પણ તમે જ્યારે પણ ભગવાનનું નામ લો, કીર્તન કરો તો સીતારામ 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 બોલો, કોઈ રામ સીતા નથી બોલતું। નામ પહેલા કોનું આવે? સીતાનું આવે, પછી રામનું આવે। રાધે કૃષ્ણ કૃષ્ણ રાધા નહીં, પહેલા નામ કોનું આવે? રાધાનું આવે। અને નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ, કોના પતિ? પાર્વતી પતે હર હર મહાદેવ એવું બોલો છો, ઉમા મહેશ્વર બોલો છો। શેના માટે? સચી પુરંદરાભ્યામ નમઃ બોલીએ છીએ। શેના માટે? પહેલા સચી પછી ઇન્દ્ર છે એટલે આપણા ત્યાં સ્ત્રીઓનું સ્થાન પહેલા છે। અરે ઇવન ગણેશાય નમઃ લખવું હોય તો ગણેશાય નહીં, શ્રી ગણેશાય એટલે શ્રી પહેલા, ગણપતિ પછી છે એટલે હંમેશા સ્ત્રી જ પહેલા આવે। હવે આજકાલ લોકોને એવો ક્રેઝ ચાલ્યો છે એટલે જરા લેડીઝ ફર્સ્ટ આવું બોલીએ છીએ, લેડીઝ ફર્સ્ટ આ બોલવાનું સારું લાગે છે પણ જ્યારે આચરવા જાય ત્યારે ના, ત્યારે બૈરાનું ખબર પડે, એ હમણાં કહેતો તો લેડીઝ ફર્સ્ટ અને પછી કે બૈરાનું ખબર પડે એટલે બેવડી ભાષા લોકો બોલતા થયા છે। જે વસ્તુમાં સ્ત્રીની કમજોરી છે એના ઉપર નિયંત્રણ કરવું પડે। કેમ? ભોજને દ્વિગુણા, આ સ્ત્રીનું ભોજન છે ને એ પુરુષ કરતા બમણું। ભોજને દ્વિગુણા, બુદ્ધિ ચતુર્ગુણા, પણ બુદ્ધિ છે પુરુષો કરતા 4 ગણી છે। અને કામે અષ્ટગુણા,
ગુણા સેક્સ્યુઅલ પુરુષો કરતા 8 ગણો વધારે છે અને એટલા માટે આ બધી વસ્તુમાં પ્રેશર જરૂરી હોય છે. આ લખનાર ચાણક્ય છે, કૌટિલ્ય છે, જેમ કે છે સ્ત્રીઓની બુદ્ધિ પુરુષો કરતા 4 ગણી છે. વાપરે ક્યાં છે એ જાણે, પણ છે 4 ગણી લખી. એટલે 4 ગણી જે બુદ્ધિ છે એ 4 ગણી બુદ્ધિનો ઉપયોગ તમારા માટે, પરિવાર માટે, સુખડિયા સમાજ માટે અને આખરે ભારત માટે કરીને થાય, રાષ્ટ્ર માટે થાય અને તો વિશ્વ કા કલ્યાણ હો એ કહેવાનો તમને અધિકાર છે. બાકી એ અધિકાર તમને મળતો હા. અને એટલે નારીનું ગૌરવ જળવાવું જોઈએ. પુરુષો માટે ખુરશીઓ રાખીએ, બીજી વાર ન રાખતા. બેને સમાન બેસવાનો અધિકાર આપજો કમસે કમ. હા, આપણે એક એનો મુદ્દો છે, એમાંથી ઉદ્ભવેલો મુદ્દો છે કે જ્યારે તમે સમાનતાની વાત, સમાન સંભવ મેં તમને પહેલા જ કહ્યું, પણ છતાં જો તમે કરતા હો તો તમે તો એને આચરણમાં લાવો એની જરૂર. કાં તો પછી આ બાજુ ખુરશીઓ મૂકો. હા, એટલે બે બાજુ ખુરશી ઉપર બેહીએ કે એવું થવું જોઈએ કે તમારી વ્યવસ્થાનો ભાગ છે. હું તો ખાલી કોમેન્ટના સ્વરૂપમાં કહું છું, પણ આપણા ધ્યાનમાં આ વાત રહેવી જોઈએ. ભારત કોઈ સામાન્ય નથી, આપણે અંગ્રેજ નથી કે જ્યાં એક સ્ત્રીની કોઈ કિંમત નથી. આપણે મુસલમાન નથી કે જ્યાં સ્ત્રીની કિંમત નથી. તમને ખબર છે, ઈદનો ચાંદ જોવાનો હોય તો ઈદના ચાંદમાં એક પુરુષ અથવા 2 મહિલા. કેમ એવું ભાઈ? હવે ઈદે મિલાદ આવશે 24 તારીખે. એક પુરુષ અથવા 2 મહિલા જુએ તો નક્કી થાય. કેમ? સ્ત્રીની કિંમત 50% છે. અડધી કરી નાખી એ લોકોએ. ત્યાં 50%. હું તમને પૂછું, તમને ખબર છે કે રામના પત્ની કોણ? સીતાજી. શિવજીના પત્ની કોણ? બરાબર છે. કૃષ્ણના પત્ની કોણ? બધાના તમને એક દેવતાઓના નામ ખબર છે. મને જરા મોહમ્મદનું કહો. આ મોહમ્મદનું કોણ? અલ્લાહ તો બાજુ રહ્યો. મને મોહમ્મદ કહો જરા. મોહમ્મદના માં, મોહમ્મદના પત્ની કોનું નામ આવડે? અરે ઈસુનું આવડે છે તમને? ઈસુના પત્ની કોણ? બીજી કોઈ જગ્યાએ આ વાત નથી. માત્ર ભારતીય સંસ્કૃતિમાં જ આ વાત છે કે સ્ત્રી અને પુરુષ સમાન છે. બાકી કોઈ જગ્યાએ દરજ્જાની વાતમાં સમાનતા છે જ નહીં. ઇવન તમે એનાથી આગળ વધીને વિચારો કે આપણા ત્યાં તમે સ્ત્રીઓને બુરખા પહેરીને જુઓ છો, કેમ એમને સમાનતાનો અધિકારની વાતો કરો છો? ભારતમાં સમાનતા શીખવાડો છો, જરા જઈને શીખવાડો અરબમાં આ બુરખા કાઢી નાખો. કેમ કોઈ શીખવાડવા જતું નથી? હિન્દુસ્તાનમાં જ બધાને મોકો મળે છે. બીજે જઈને કેવું નથી, ત્યાં બુરખા છે અને પેલી બાજુ કપડા જ નથી. અમેરિકામાં, બ્રિટનમાં જાઓ, ઓબ્ઝર્વ કોર્નર ઉપર જાઓ, કપડા વગર ના ફરે છે લોકો. કયા કારણસર? તમને એક બાજુ સ્ત્રીને વસ્ત્રો નથી પહેરાવવા તો ગમે છે, બીજી બાજુ વધારે ઢાંકી દેવી તો ગમે છે. તો ભારતીય સાડી શું ખોટી છે? જે મહત્વ છે એનું છે. અને એટલા માટે ભારતીય પરંપરા, આપણે વેશ પણ બદલ્યો, ભૂષા પણ બદલી અને ભાષા પણ બદલી. તમારો વેશ એ મહત્વની બાબત છે. ભારતીય પરિધાન એ સર્વશ્રેષ્ઠ પરિધાન છે. આવું પરિધાન દુનિયામાં હોઈ શકતું નથી. તમને એવું લાગતું હોય કે અમારે તો હવારે બ્યુટી પાર્લરમાં 2 કલાક કાઢવા છે, તમારી મરજી, એમાં કોઈ ના પાડતું નથી. બ્યુટી પાર્લરો વધ્યા છે અને આપણે ત્યાં સૌંદર્યની મહિમા છે. તમને સૌંદર્યની ના છે જ નહીં. કોઈ પણ દેવીનું વર્ણન તમે પુરાણમાં વાંચો એટલે એના સૌંદર્યની મહિમા છે જ. તમે લિપસ્ટિક લગાડો છો, એ પાન ખાઈને હોઠને લાલ કરતા હતા, ફરક એટલો જ છે. બાકી લિપસ્ટિક એ વખતે થતી જ નથી થતી એવું નહીં, પણ તમારા જેવી નહોતી. એ લિપસ્ટિક બદલાઈ એટલે પ્રકાર બદલાયો. સૌંદર્યની મહિમા છે. અને સૌંદર્યની મહિમા કયા હદ સુધી છે? તમે મદનલાલ ધીંગરાનું નામ સાંભળ્યું છે? ભારતની આઝાદીમાં શહીદ થનારાઓના જે નામ છે એમાં મદનલાલ ધીંગરાનું નામ છે. મદનલાલ ધીંગરાને ફાંસીની સજા થઈ અને ફાંસીની સજા થઈ, તારીખ જાહેર થઈ ગઈ. હવે તારીખ જાહેર થયા પછી ફાંસીનો દિવસ આવ્યો અને મદનલાલ ધીંગરાને લેવા માટે પોલીસ વાળા પહોંચ્યા. એટલે પોલીસ જ્યારે લેવા માટે ગઈ, હાથ પકડીને લઈને આવવાની વાત હતી. હવે ત્યાં લાયા મદનલાલ ધીંગરા ઇસ્ત્રી ટાઈટ કપડા પહેરીને આવ્યા. એકદમ નવા કપડા, તાજા કપડા, ફ્રેશ કપડા, ઇસ્ત્રી ટાઈટ કપડા. જેલમાંથી આવે છે, ફાંસીના માંચડે ચડવા જાય છે અને આમ કટ્ટા ચાલતા આવતા હતા. અને એક વખતે પેલા પોલીસ વાળાએ હાથ પકડ્યો અને હજુ તો હાથ પકડ્યો અને મદનલાલ ધીંગરા એકદમ ચીરણા, હજુ हाथ मत लगा. तो पुलिस वाला एकदम घबराया, लगी 600. अरे मेरी स्त्री खराब हो रही है. तो पुलिस वाला तो मरवा जाए છે, स्त्री खराब થાય છે, અરે ફાંસી ચડવાનું છે, मेरी स्त्री खराब हो रही है. ત્યાં ગયા, પેલા કીધું તમારી કોઈ અંતિમ ઈચ્છા, કોઈ વાત હોય તો બોલો. એટલે મદનલાલ ધીંગરા કીધું 1 મિનિટ ઠહેરો. અને શર્ટ કાઢ્યું. પેલા પોલીસ વાળાને ત્યાં શર્ટ પકડાયું. ત્યાં દંડ બેઠક કર્યા એમણે. ભારત માતાની વંદના કરી, દંડ બેઠક કર્યા અને પેલા કીધું હવે ફાંસી ચડાવો. એટલે પેલો જે અધિકારી હતો એનાથી રહેવાયું નહીં. એને પૂછ્યું કે તમને ફાંસી થવાની છે, એમાં કોઈ છુટકારો નથી, પણ મને કહો તમે આ પોલીસ વાળાને સ્ત્રીના કપડા ખંખેરીને ના પાડી દૂર હટ,
આ શર્ટ કાઢ્યું, દંડ બેઠક કર્યા, હવે શું મતલબ છે? આ ફાંસીએ ચડાવવાનો મરવાનો ટાઈમ છે, 5 મિનિટમાં તમારું મોત થશે. મદનલાલ ધિંગરાએ કહ્યું, ये तुम्हारी समझ की बाहर की बात है. भारत माता के चरणों में जो पुष्प चढ़ाया जाता है वो ताजा होना चाहिए, बासी नहीं होना चाहिए. मैं ताजा फूल अर्पण करना चाहता हूँ. मरता मरता પણ હું જેમ તેમ નહીં મરું, તાજા ફૂલ અર્પણ કરીશ. આ ભાવના ભારતીય સંસ્કૃતિની ભાવના છે. અને એટલા માટે તમારા શૃંગારની સામે કોઈ વાંધો વિરોધ હોઈ જ ના શકે. પણ એ શૃંગાર તમારા કુળને, તમારી પરંપરાને, તમારા વંશને, તમારા સમાજને, તમારી જ્ઞાતિને અને તમારા દેશને અનુરૂપ હોવો જોઈએ. તમે મિનિસ્કર્ટ પહેરીને ફરશો તો આ દેશ તમને નહીં સ્વીકારે. તમે ગમે એટલા સારા હો, ભલા હો, ઉચ્ચ દરજ્જાના હો, પણ એ દેશ તમને નહીં સ્વીકારે. અને એટલા માટે આ રાષ્ટ્રનું કલ્યાણ કરવું હોય તો નારી મહત્વની ધૂળા છે. અને એ નારી લજ્જા એ મર્યાદાનું ભૂષણ છે. સ્ત્રીને મર્યાદા શું કામ? આવો એક પ્રશ્ન છે. સ્ત્રીને મર્યાદા શું કામ શીખવાડવાની? અરે મર્યાદા એ તો ભૂષણ છે, એ લજ્જા એ આભૂષણ છે. હું તમને સીધી સાદી વાત કહું કે એક સ્ત્રી અને એક પુરુષ ઊભા છે અને કોઈ ત્રીજો માણસ બાજુમાંથી નીકળે અને અસભ્ય ભાષામાં અભદ્ર ગાળો બોલતો હોય તો શરમાશે કોણ? કેમ? અને એનો જે બાજુમાં ઉભેલો પુરુષ પણ એ કહેશે, સમજ નથી પડતી, મા બેન દીકરીઓ બીજે ગાળો બોલાય સારા તેમાં, અને મારી આવશે. કેમ? શા માટે? લજ્જા એ સ્ત્રીનું ભૂષણ છે, એ એની પ્રકૃતિમાં. અને એટલા માટે મોટા તત્વચિંતકે પોતાની દીકરીને એવું કહ્યું કે દીકરી તું મહાન થજે, મારા આશીર્વાદ પણ છે, પ્રોત્સાહન પણ છે, તું ખૂબ મહાન થજે, પણ મહાન સ્ત્રી બનજે, મહાન પુરુષ બનવાનો પ્રયત્ન ન કરીશ. સ્ત્રીઓ પુરુષ બનવાનો પ્રયત્ન કરે એ ખોટું છે. આજકાલ પુરુષો સ્ત્રીઓ જેવા પાકે છે. મોટા વાળ રાખે, રોજ ક્લીન શેવ કરી નાખે, ડેલી સવારે ઉઠીને લિપસ્ટિક કરીને આવે. એ બૈરાની જેમ આમ ચાલતા ચાલતા તમે જુઓ, તેમની ચાલ જુઓ, ઢાલ જુઓ તો ખબર ના પડે કે આ બાઈ છે કે ભાઈ છે, એવી ખબર જ ના પડે. એટલે મેનલી વુમેન અને વુમેનલી મેન, સ્ત્રી પુરુષો અને પુરુષો જેવી સ્ત્રીઓ પેદા થવા લાગી છે. એ યોગ્ય નથી. સ્ત્રી સ્ત્રીના ક્ષેત્રમાં મહાન છે, પુરુષ પુરુષના ક્ષેત્રમાં મહાન છે. અને બે મહાન તત્વો ભેગા થાય તો પરિવાર મહાન બને, સંસ્કૃતિ મહાન બને અને દેશ મહાન બને. એ બધાની પરંપરાનો આધાર આ બેમાં છે. અને એટલે માં પોતાના બાળકને શીખવાડે, બેટા સવારે ઉઠીને મા બાપને પગે લાગ. જો તમે તમારા સાસુ સસરાને પગે લાગતા હશો તો આવનારી વહુ તમને પગે લાગશે. અને તમે નહીં લાગતા હો તો તો આવનારી નહીં લાગે. એક છોકરાને અમેરિકામાં નાના બાળકને એના બાપે પૂછ્યું કે તું મોટો થઈશ પછી મને તારી મમ્મીને ઘરમાં રાખીશ કે નહીં? હવે નાનો 8 વર્ષનો બાળક એના બાપને જવાબ આપે છે, વિચારી કે છે એ તો મારી પત્નીને પૂછવું પડે. હવે તમે વિચાર કરો, 8 વર્ષનો છોકરો એમ કે છે તમને પાળવા કે નહીં એ મારી પત્નીને પૂછવું પડે. કેમ? કે એનો બાપે પોતાના બૈરાને પૂછીને નિર્ણય કરતો હતો, તો એને એમ થાય કે મારો બાપ કરે મારે કરવું પડે. અને ગમે એટલો મોટો માણસ, શેઠની તો વ્યાખ્યા જેવી છે ભાઈ. શેઠ કોને કહેવાય? બહાર ખીલો, ઘરમાં ઢીલો. બહાર ખીલા જેવો થઈને ફરતો હોય પણ ઘરમાં આવે એટલે હા રાવણ જેવો, રાવણે મંદોદરીથી ડરતો હતો. આ બધાને બીક લાગે જ છે. બધા ભલે મૂછો મોટી મોટી રાખતા હોય, મોટી વાતો કરતા હોય, આમ કરીએ તેમ કરીએ. એટલે તમે જોક સાંભળીએ છે ભાઈ રોજ કે હું ઘરે જઈને કહું ગરમ પાણી કરતો થઈ જાય, હું કહું કે આમ વાસણ લઈ લે, હું કહું આ પાવડર લઈ આવે. પેલો કે તમે કરો ત્યારે કે હું વાસણ ઘસું ત્યારે, આ ઓર્ડર કરું ત્યારે, વાસણ ઘસું ત્યારે. એટલે ઘરમાં તો દશા બધાની આવી જ હોય છે. કોઈ કે કોઈ ન કે, કોઈ જાહેરમાં સ્વીકારે, કોઈ અંદર સ્વીકારે. મારું કહેવાનો મતલબ એવો છે કે પત્ની એને સાધારણ ન સમજશો. એ તમારી કુલવધુ છે. તમારું પરિવાર ટકશે તો એના કારણે, તમારો વંશ ટકશે તો એના કારણે. જો પત્ની નહીં હોય તો વંશ નહીં ટકે, સ્ત્રી નહીં હોય તો સંસાર નહીં હોય. તમે કલ્પના કરો આ સ્ત્રી ન હોય, અરે સુંદરતાની કોઈ કવિતા, પાંડુરંગ શાસ્ત્રીના શબ્દો છે કે સુંદરતાની કવિતા કોઈ હોય તો એ સ્ત્રી છે, અને કવિતાનું સૌંદર્ય કોઈ હોય તો એ સ્ત્રી છે. સ્ત્રી એ કવિતાનું સૌંદર્ય અને સુંદરતાની કવિતા છે. અને એવી સ્ત્રી જ્યારે સુંદરતાની કવિતા હોય, એક માણસ એક સ્ત્રી માટે કરીને જીવ આપવા, મહાભારત અને રામાયણના યુદ્ધો કોના માટે થયા? સ્વાભાવિક વાત છે. જેના માટે કરીને એક સ્ત્રી, એક સીતા માટે. હવે એ વખતે રામજી એવું કીધું કે હવે સીતા ગઈ તો ગઈ, આપણે એક કામ કરો ને, બીજા કોઈક રાજાને કહો પોતાની દીકરી આપે, તો કેટલા રાજાઓ તૈયાર થાય? એક નહીં 1000 રાજાઓ લાઈનમાં ઉભા રહે, અમારી દીકરીને લઈ જાઓ, અમારી દીકરીને લઈ જાઓ. પણ નહીં, એક સ્ત્રી આ સીતા ઉપર મંડાયેલી આંચ નથી, આ સીતા ઉપર ઉઠેલો હાથ નથી, આ સીતાનું અપહરણ નથી, આ અમારું નાક કાપ્યું છે. એટલે સ્ત્રીએ તમારું
નાક છે, આબરૂ છે. તમારા ઘરની કોઈ આબરૂ હોય, નાક હોય તો એ સ્ત્રી છે. અને માટે રામજીએ એક સીતા માટે કરી આવડું મોટું યુદ્ધ વોર્યું, અને એક દ્રૌપદી માટે કરી, એ દ્રૌપદીનો પ્રતિશોધ લેવા માટે કરી, અને પાંડવોએ સમરાંગણ કર્યું. એક નહીં, અનેક ઇતિહાસ આવા છે. પણ સ્ત્રી માટે યુદ્ધ થાય એ માત્ર આપણી ઘટના છે. પશ્ચિમના દેશોમાં હોય તો હમણાં બ્રિટનની સંસદ ચાલતી, તમે કદાચ ત્યાં સમાચાર જોયા હોય તો, અને બ્રિટનની સંસદમાં બ્રિટનના મિનિસ્ટરે ઊભા થઈને એમ ગર્વ સાથે કહ્યું, હું મારી એક જ પત્ની સાથે 1 વર્ષથી રહું છું. એટલે મેં 12 મહિનામાં પત્ની બદલી નથી. હવે તમે વિચાર કરો એનો મતલબ શું થાય છે? એ ગૌરવ છે એમના માટે. અને ત્યાં જયારે કોઈને ખબર પડે કે 20 વર્ષથી પતિ પત્ની હાથે રહે છે તો એનું જાહેરમાં સન્માન કરે લોકો. અને આપણા ત્યાં આ જિંદગી 2 વર્ષ, 5 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ નહીં, છેલ્લે પણ પત્ની પરમાત્માને પ્રાર્થના કરે, 7 જન્મ મને આનો આ પતિ જેવો છે એવો, લૂલો છે, લંગડો છે, બેરો છે, બોબડો છે, નમાલો છે, નકામો છે, પણ મને આ જ પતિ જોઈએ. આ કલ્પના, આ નિષ્ઠા માત્ર ભારતીય સ્ત્રીઓમાં છે. સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ગયા, અને અમેરિકામાં ફરતા નીકળતા હતા તો એક જગ્યાએ તેને પેલા કબરમાં દાટેલો. ક્રિશ્ચનો ત્યાં કબર જ થાય, આપણે ત્યાં સ્મશાન તો હોય નહીં, પણ કબરમાં દાટેલો, અને એક સ્ત્રી બેઠી આમ પવન નાખતી હતી. વિવેકાનંદજીને કહ્યું, ધન્ય છે આ સંસ્કૃતિ. અમારે ત્યાં તો લોકો સ્ત્રીઓ પતિની સેવા કરે પણ જીવતા નહીં કરે. મર્યા પછી, કમરમાં દાટ્યા પછી પણ એના ઉપર પંખો નાખે છે. વિવેકાનંદજી ત્યાં ગયા, એના ચરણોમાં પગે લાગ્યા, કહ્યું, મેં આજે પહેલી વાર એવી સ્ત્રી આખા યુરોપમાં, અમેરિકામાં જોઈ છે કે જે પોતાના પતિના મર્યા પછી પણ એની કબર ઉપર પવન નાખે છે. પેલી સ્ત્રી કહ્યું, ઉભા રહો સ્વામીજી, તમે આવું સમજતા હો એવું કાંઈ નથી. તો અમારે ત્યાં એવો રિવાજ છે, કબર ન સુકાય ત્યાં સુધી બીજા લગ્ન ન થાય. એટલે કબર સુકાડવા માટે પવન નાખું છું, બીજું કાંઈ નથી. તમે કલ્પના કરો શું સ્થિતિ હશે. અને આ વિશ્વ કંટાળ્યું છે. યુરોપ અને અમેરિકા કે બ્રિટન એ બધા રાડો પાડે છે કે પરિવાર સ્થાપિત કરો. આપણા ત્યાં પરિવાર ખતમ થઈ ગયા છે. નાના બાળકો અમેરિકાની સ્કૂલોમાં 4 માંથી 1 બાળક હાઈસ્કૂલમાં રિવોલ્વર લઈને જાય છે. આ સ્થિતિ કોના કારણે છે? અરે માં હોય તો એને સંસ્કાર આપી શકે. એક શકુંતલા ભરતને તૈયાર કરે, અને ભરત, જેના નામ ઉપરથી દેશનું નામ ભારત થયું, એ ભરત જઈ અને સિંહને કે તારું મોઢું ખોલ, મારે તારા દાંત મળવા છે. કોઈ રિવોલ્વરની જરૂર નહીં. એ કોણ કરી શકે? એક શકુંતલા કરી શકે. એ શકુંતલાની તાકાત છે, દુષ્યંતની નહીં. એ શકુંતલામાં એ ખમીર છે કે પોતાના પુત્રને અને એ સંસ્કાર પણ બહારથી નહીં, ગર્ભમાંથી સંસ્કાર આપવામાં આવે. બાળક ગર્ભમાં આવે ત્યારથી ગર્ભવતી સ્ત્રીએ આવું ખાવું, આવું ન ખાવું, આવું બોલવું, આવું જોવું, આવું વાંચવું, આવો સત્સંગ કરવો, આવા નિયમો કેમ? કેમ કે બાળક ઉપર ત્યાંથી. વિનોબા ભાવે જેલમાં હતા. જેલ દરમિયાન વિનોબા ભાવે, એમાં એક એમની જોડે બધા લોકો પ્રશ્ન લઈને આવે, પ્રશ્ન પૂછે, વિનોબાજી ઉત્તર આપે. એમાં એક કેદીએ પ્રશ્ન કર્યો કે વિનોબાજી, મારે પ્રશ્ન કરવો છે પણ હું એકલો કરવા માંગુ છું. એટલે વિનોબાજી એટલે બપોર પછી ત્યાં આવો. એટલે બપોર પછી કેદી મળવા માટે. અને વિનોબાજીને પૂછ્યું કે મારો પ્રશ્ન એવો છે, ગઈ રાત્રે મને સપનું આવ્યું, અને સ્વપ્નમાં મેં મારી માનું ખૂન કરી નાખ્યું. મને મારી માથી ખૂબ પ્રેમ છે, ખૂબ આદર છે. હું મારી મા માટે બધું જ ખબર, આ ધમક પમક જાતું કરવા માટે તૈયાર છું, પણ આવું સપનું મને કેમ આવ્યું? વિનોબાજી, તારી વાત તો સાચી છે, પણ મને આ ખબર ના પડે અત્યારે કે આવું કેમ આવ્યું છે. હું એની તપાસ કરું થોડી, મને થોડો સમય આપે. કે સારું. 2-4 દિવસ પછી વિનોબાજીએ તપાસ કરી, પેલાને બોલાવ્યો પણ ખરા, વાત પણ કરી, અને તપાસમાંથી વિનોબાજીને મળી આવ્યું. વિનોબાજી ભાવે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે ઘટના એવી હતી કે ત્યાં અમે જે રસોડામાં રસોઈ થતી હતી, ભોજન થતું હતું, એ ભોજન બનાવનારા પણ કેદી હતા. ત્યાં કેદી જ ભોજન બનાવે. એમાંનો એક કેદી જે ભોજન બનાવતો હતો એ જેલમાં એવા ગુનાના કારણે આવ્યો હતો કે પોતાની માનો ખૂન કરીને જેલમાં આવેલો. ભોજન બનાવનારની પણ માનસિકતાનો પ્રભાવ ખાના ઉપર થાય છે. એટલે આપણા ત્યાં એવું કહેવાય છે, માતૃ હસ્તેષુ ભોજનમ. ભોજન કરવું હોય તો માના હાથનું જ કરાય. પત્ની ગમે એટલું સારું બનાવે, પણ પત્ની જમાડે ને માં જમાડે એમાં ફરક છે. માં જમાડે ને તો પાછળ હાથ ફેરીને બેટા એક રોટલી તો ખાઈ લે, બેટા એક વધારે ખાઈ લે, કઈ વાંધો નથી, એક તો વધારે ખાઈ લે, આટલી તો ખવાઈ જશે. અને પત્ની જમાડે તો રસોડામાં ઊભી ફેંકે, પેલી રીંગની જેમ રોટલી આવે, હવે ખાઈ લો ને, હવે ખાઈ લો ને, હવે એક તો ખાઈ લો. એટલે જમાડે બંને, એમાં કઈ ના નહીં, પણ બેમાં ફરક છે. અને એટલા માટે માનો મહિમા કયો કે માતૃ હસ્તેષુ ભોજનમ. તમને ભીમનું ઉદાહરણ ખબર છે કે ભીમ, એને કૌરવોએ નદીમાં નાખી દો, એ નદીમાંથી બહાર આવ્યો એટલી વાર તો અહીંયા ધૃતરાષ્ટ્ર ભીમનું શ્રાદ્ધ કરી નાખેલું.
ત્યાં મરી ગયો છે 100%. એટલે ધૃતરાષ્ટ્રનું શ્રાદ્ધ કરી નાખેલું. એની વર્ષી હતી. હવે 1 વર્ષ થયું એટલે વર્ષી થઈ. અને વર્ષ પછી જ્યારે ભીમામ બહાર આવ્યો, બહાર નીકળ્યો ત્યારે જોયું તો કેટલાક બ્રાહ્મણો જતા હતા. તો બ્રાહ્મણોને પૂછ્યું ક્યાં જાઓ છો? તો કે ભીમની વર્ષી છે ને બ્રાહ્મણ ભોજન જમવા જઈએ છે. આ ભીમે કહ્યું મારી વર્ષી? પણ હવે પેલા બ્રાહ્મણો તો કહેવાનું શું, દાઢી વધી ગયેલી અને કપડાં બદલાઈ ગયેલા, રૂપ બદલાઈ ગયેલું, વાળ વધી ગયેલા. એટલે પેલા બ્રાહ્મણો કીધું એક કામ કરો, તમે જ્યાં જમવા જાઓ છો ને મને ભેગો લઈ જાઓ. તો કે અમને શું વાંધો છે, અમે આટલા છીએ, તું એક વધારે. અને જમાડે છે યુધિષ્ઠિર ને ધૃતરાષ્ટ્ર, તમારા બાપુ તો જાતું નથી, ચાલ તું ભેગો. તો કે તમે મને લઈ જાઓ ને તો તમારે એક કામ કરવાનું, પણ હું તમારી સેવા કરીશ. તો કે શું કામ કરવાનું? કે જમવાની લાઈનમાં પહેલા નંબરે મને બેહાડવાનું, બાકીના પછી બેસવું. અને બીજી વાત, હું તમારી સેવા કરું તો શું સેવા કરીશ? તો કે તમે બધા ઝાડ ઉપર બેસી જાઓ, હું તમને ડાયરેક્ટ સીધા પહોંચાડી દઉં. ઝાડ ઉપર બેહાડી આખું ઝાડ ઉપાડીને 2 હસ્તિનાપુર સીધો પહોંચી. બ્રાહ્મણો જમવા માટે બેઠા, ભીમ પહેલો બેઠો, બાકી બધા પાછળ બેઠા. હવે પેલો લાડુની આવડી મોટી થાળી લઈને ભીમ ક્યાં બધી અહીંયા મૂકી, પેલો દૂધપાક લઈને અહીંયા મૂકી. આગળની લાઈનની શરૂઆત જ ના થાય. એટલું ખાધું, જો પુરાણકારોની ઘટનાઓ લખી છે, પણ એટલું ખાધું કે રસોડામાં ખૂટવા આવ્યું કે આ બધા બ્રાહ્મણોની રસોઈ કોઈ એક બ્રાહ્મણ ખાઈ જાય છે. એટલે પેલા પીરસવા વાળા જઈને કીધું એક બ્રાહ્મણ આવ્યો છે, આટલું બધું ખાય છે કે સમજણ પડતી નથી. અને નીચું કરીને બેઠો, ઉપર જોવે છે, જોવે તો ઓળખાઈ જાય. એટલે યુધિષ્ઠિરને વેમ પડ્યો કે 2 જ લોકો આવું ખાઈ શકે, કાં તો અગસ્ત્ય મુનિ હોય અને કાં ભીમ હોય. આ 2 સિવાય ત્રીજાની તાકાત નહીં. એટલે જોવા માટે આવ્યા અને એમ કહ્યું ભૂદેવ પગે લાગો. બારણે કીધું હા બરાબર. આમ આ કાઢો, આ ટ્રેક ઉપરથી પેલો ઓળખાય નહીં એટલા માટે કે મહારાજ ઊંચું તો જુઓ. બાજુવાળા કે મહારાજને મૌન વ્રત છે. એટલે બાજુવાળા બ્રાહ્મણે કીધું મહારાજને મૌન વ્રત છે. કે મૌન વ્રત છે, હું બોલવાનું નથી કહેતો, ખાલી ઊંચું જોવાનું કહું. મૌન વ્રત જોવા તો છૂટે, તમે ઊંચું જુઓ. અને ભીમે ઊંચું જોયું અને યુધિષ્ઠિરને ખબર પડી આ ભીમ જ છે. યુધિષ્ઠિર ગયો, કુંતાજીને કહ્યું માં તમે આવો, તમારી જરૂર પડી છે. કુંતાજીને નાના 5 લાડુ આપ્યા, ભીમને જઈને પીરસો. અને કુંતાએ 5 લાડુ પીરસ્યા અને ભીમે ખાધા. અને ભીમે કહ્યું હવે તૃપ્તિ થઈ ગઈ, હવે નહીં ખવાય. માતૃ હસ્તેષુ ભોજનમ, માના જેવું ભોજન દુનિયામાં કોઈ કરાઈ શકતું નથી. આપણા સંસ્કાર બદલ્યા છે. હવે તો નાના બાળકો ઘરમાં હોય તો ગૃહિણી કે આપણે શનિ રવિ તો હોટલમાં જ જવાનું. આ હોટલની સંસ્કૃતિએ નાશ પાડ્યો છે, દાટ વાળ્યો છે. જરૂર પડે તો જવું પડે, અલગ બાબત છે, પણ સ્ત્રી એનો આધાર છે, આધાર સ્તંભ છે. સ્ત્રી પોતાનો વિકાસ જાતે કરી શકે એમ છે. પુરુષોની છાયાથી વિકાસ કરશે એ વાત ખોટી છે. પુરુષો એને મદદ કરે, એની આમાન્ય જાળવે તો પણ જરૂર છે. તમારા માટે આદરને યોગ્ય છે એવી આદરણીય આખી માતૃશક્તિ જે અહીંયા ઉપસ્થિત છે એ બધાના શ્રી ચરણોમાં વંદન કરી અહીંયા મારી વાણીને વિરામ આપીશ. સમય પણ થયો છે અને તમે બધા પણ ઊંચા નીચા થતા હશો, એટલે વાતને આગળ ન વધારતા મારે પણ જવું છે. પણ દિલીપભાઈનો જે આગ્રહ હતો કે નાના આવો ને આવો, અને અશોકભાઈ પણ પછી સાથે જ લેવા પડ્યા. અશોકભાઈ તમે સાથે ચાલો તો મજા આવે થોડી. અશોકભાઈના કારણે દિલીપભાઈનો પરિચય, આમ તો એ પણ નહીં ને. પણ બધા મિત્રો આયા રૂબરૂ અને તમારી સાથે 4થી વખત મળવાનો સંયોગ થયો છે. આપ સૌ પરમાત્માની કૃપા થશે તો ફરીને મળતા રહીશું. તમે બધાએ મારો ત્રાસ સહન કર્યો એ બદલ આપ સૌનો આભાર. અસ્તુ. ભારત માતા કી જય. भारत माता की जय. सनातन धर्म की जय. सनातन धर्म की जय. धर्म की जय हो. अधर्म का प्राणियों में विश्व का गौ माता की जय हो. गंगे मैया की जय हो. भारत माता की जय हो. गोवध बंद हो. गोवध बंद हो. गोवध बंद हो. भारत अखंड हो. भारत अखंड हो. भारत अखंड हो. पार्वती वन्दे